અંબાજીમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડથી પણ તપાસ થઈ રહી છે. એક સ્થળ પર 10 લાખથી વધુ ભક્તો આવતા હોય ત્યારે સુરક્ષાનો સવાલ મોટો થઈ જાય છે. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા ખાસ વ્યવસ્થા કરાઈ છે. મેળા દરમિયાન જ બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડથી તપાસ કરી હતી. મંદિર પરિસરમાં ફૂલછોડના કુંડાથી લઈને યાત્રીઓના પર્સ થેલાની પણ તપાસ કરાઈ હતી. જોકે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા અંબાજી મંદિર પરિસરના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી. જ્યાં ફૂલ હોય કે પછી ફૂલ ઝાડના કુંડા હોય, આ તમામ વસ્તુઓની વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે લાઇનમાં ઉભા રહી મંદિરમાં દર્શને જતા યાત્રિકો પાસેના પર્સ કે થેલીને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીડીડીએસ ટીમની સાથે ડોગ સ્ક્વોડ દ્વારા પણ અનેક વસ્તુઓની ચકાસણી કરાઈ હતી. જોકે આ તમામ તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. મનોકામનાના પૂર્ણ થતા ભક્ત 7 દિવસથી દંડવત પ્રણામ કરી અંબાજી પહોંચ્યો. ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળામાં અંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે. ત્યારે ગોધરાથી સતત 7 દિવસ ચાલીને 2 યુવકો અંબાજી પહોંચ્યા. અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ કરતા કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા. ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક લાગ્યો નથી. તે માતાજીની કૃપા છે. માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે. છેલ્લા 9 વર્ષથી યુવાન ગોધરાથી અંબાજી ચાલીને આવે છે. ડીસાના ઢુવા ગામમાં ભક્તો માટે કુલ્ફી કેમ્પનું આયોજન. ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો. માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે. ભારે બફારા અને ગરમી વચ્ચે કેટલાક લોકો ભક્તોને ઠંડા કરે છે. ટ્રેક્ટરમાં અનોખો કુલ્ફી કેમ્પ શરૂ કર્યો. ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે. ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરે છે. ટ્રેક્ટરમાં મોટું ફ્રીજ રાખીને ભક્તોને ઠંડા કરવામાં આવે છે. મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ ખોલાયો છે. ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ શરૂ કરાયો. ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો. બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે. ત્યારે અંબાજી જતા પદયાત્રીઓ અહીં બપોરે આરામ ફરમાવે છે. સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો. 190 વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતું આ સંઘ આજે પણ મોટી આસ્થાને અનેક સંઘવીઓ સાથે અંબાજી પહોંચ્યું હતું. આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશૂળ અચૂક સાથે લાવવામાં આવે છે. અંબાજીમાં પ્રવેશતા જ આ સંઘ ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી જે મુખ્ય ગોર મહારાજ હોય છે તેઓ સંઘમાં આવેલા શ્રદ્ધાળુઓને કમરમાં અને છાતીના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે અને ત્યારબાદ આ સંઘ અંબાજી મંદિરમાં જાય છે. આમ તો તમામ પગપાળા સંઘો શક્તિદ્વારથી જતા હોય છે, ત્યારે આ એકમાત્ર સંઘ નંબર 7ના ગેટ પાસેથી પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઊંઝા ઉમિયાધામ ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો લોકો. 4 દિવસમાં 6000થી વધુ લોકોએ ચડાવી ધજા. મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં ધજા ઉત્સવ ચાલી રહ્યો છે. 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે. હવે 2 દિવસ બાકી છે. ત્યારે છેલ્લા 4 દિવસમાં લાખો ભક્તો માના દર્શન કરવા પહોંચ્યા. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ દેશ વિદેશના લોકોએ માના દ્વાર પર માથું ટેકવ્યું હતું. 4 દિવસમાં મંદિરના શિખર પર 6000થી વધુ લોકોએ ધજા ચડાવી. ધજા મહોત્સવ દરમિયાન 12500 કરતાં વધુ ધજાઓ ભક્તો દ્વારા ઉમિયાના શિખરે ચડાવવામાં આવી. ધજા મહોત્સવ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ધજા મહોત્સવને લઈ છેલ્લા 2 દિવસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પાટીદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવમાં અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુગાન્ડા, કેન્યા સહિતના દેશોમાં વસતા ઉમા ભક્તોએ ધજા ચડાવી હતી. તો ઉમિયા માતાજીના મંદિરની દાનપેટીમાં લોકોએ ખૂબ જ સારું દાન કર્યું છે. ઉમિયા ઊંઝા ખાતે 4 દાનપેટી દાનથી છલકાઈ છે. દાનપેટી ખાલી કરતા દાનનો ઢગલો થયો, જેમાં 4 ગોલકમાંથી 5 લાખ કરતાં વધુ રૂપિયા નીકળ્યા છે. માત્ર 2 દિવસમાં જ ગોલકમાં 5 લાખથી વધુનું દાન આવ્યું હતું. ગોલકમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી હતી. જામનગરમાં 15551 લાડુ ગણપતિજીને ધરાવવામાં આવ્યા. જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવે છે. ત્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને પ્રિય મોદક 19500 લાડુ બનાવીને શ્રીજીને ધરાવાયા. જેમાં 15551 લાડુનો પ્રસાદ ગણપતિ દાદાને અને 4000 જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે. આ લાડુ મહાઆરતી બાદ પ્રસાદ સ્વરૂપે લોકોને વિતરણ કરાયા. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત 350 મહિલા અને પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા. ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસાદમાં 525 કિલો લોટ, 10 કિલો દેશી ઘી, 30 કિલો તેલ, 250 કિલો ગોળ, 2 કિલો જાયફળ અને 10 કિલો સૂકો મેવો સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ ગણેશ મહોત્સવમાં 19500 લાડુનો પ્રસાદ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં માનવતા અને જીવદયાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.
વલસાડમાં તંત્રનો વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ. વિસર્જિત મૂર્તિ ફૂલોને રિસાયકલ કરી સિક્કો બનાવાશે. વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવ હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે ગણેશ વિસર્જન વખતે મૂર્તિઓની સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે. આથી નદી નાળાઓમાં પ્રદૂષણ થાય છે. જો કે હવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો. વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની પ્રેરણાથી જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવે છે અને તેનું રિસાયકલિંગ કરી તેમાંથી શ્રીજીનો સિક્કો બનાવી જે તે ગણેશ મંડળને ભેટ સ્વરૂપે અપાશે. સાથે જ વિસર્જિત કરેલી ગણેશ મૂર્તિઓને રિસાયકલિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટેનો તંત્રનું આયોજન છે. આમ જિલ્લામાં સૌ પ્રથમ વખત શરૂ થયેલા અભિયાનને કારણે હવે નદી નાળાઓમાં થતું પ્રદૂષણ અટકશે. જો આ પ્રયાસ સફળ રહ્યો તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે. દ્વારકામાં વામન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકામાં વામન જયંતીની ઉજવણી કરવામાં આવી. પૂજારી પરિવાર તેમજ ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરાઈ. વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતીના દિવસે દ્વારકાના જગત મંદિર ઉપર રાત્રિના સમયે 156 જેટલા બોમ્બથી ભીષણ બોમ્બ મારો કરવામાં આવ્યો, પરંતુ સુદર્શન ચક્રધારી દ્વારકાનાથે સમગ્ર નગરીનું રક્ષણ કર્યું. એક પણ બોમ્બ દ્વારકામાં પડ્યો ન હતો. તમામ બોમ્બ શહેરથી દૂર પડ્યા. ત્યારથી ભગવાનનો આભાર માનતા આ શુભ દિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જગત મંદિરમાં ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવે છે અને ત્યારથી આ દિવસે દ્વારકામાં વામન જયંતીની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. દહેગામના 1.5 ફૂટના વામન વ્યક્તિ ચલાવે છે વટથી વામન કાર. 1.5 ફૂટની છે હાઈટ. નામ છે સુરેશભાઈ ગઢવી, જેમને બનાવી છે સ્પેશિયલ કાર. જ્યારે તેઓ રસ્તા પર તેમની આ ગાડીમાંથી નીકળે તો તેમનો જબરો રોલો પડે. લોકો તેમની સાથે જાણે કોઈ સેલિબ્રિટી હોય તેમ ફોટા પડાવવા પડાપડી કરે. ભગવાને મને હાઈટ નથી આપી તે માટે ભગવાન પર ગુસ્સો જરૂરથી આવે છે, પરંતુ જિંદગી ભગવાને આપી છે તે બદલ જિંદગીનો આભારી છું તેવું પણ તેઓએ કહ્યું. નાની હાઈટના કારણે મુશ્કેલીઓ તો ઘણી પડે, પરંતુ જીવનમાં મારો નિયમ છે કે હું ક્યાંય પાછો નહીં પડવાનો, પ્રયત્ન કરવાનો અને સફળતા મેળવવાની જરૂર. આ વિરાટ વિચારો છે વામન કદના સુરેશભાઈના. આમ તો તેઓ લોકોને અને ખાસ કરીને બાળકોને મનોરંજન પૂરું પાડવા માટે ગામે ગામ ફરે છે, પરંતુ રસ્તે જતા તેઓ અને તેમની બનાવેલી ગાડીને જોઈને પણ આશ્ચર્યમાં આવી જાય છે. આમ તો ગમે તેટલું કદ મોટું હોય, પરંતુ તેનો વિચાર જ નીચા હોય તો તે કંઈ પણ કરી ન શકે. પરંતુ અહીં વાત છે એક એવા વ્યક્તિની જેનું કદ ભલે વામન કદનું હોય, પરંતુ તેમના વિચારો જરૂરથી વિરાટ છે. વાત છે દહેગામના કનીપુરના વતની સુરેશભાઈ ગઢવીની. આમ તો સુરેશભાઈ કનીપુર ગામમાં પાનનો ગલ્લો ચલાવે છે, પરંતુ તેમનું અસલ કામ લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે. કારણ કે તેઓની ઊંચાઈ માત્ર 1.5 ફૂટની છે અને 1.5 ફૂટની હાઈટ ધરાવતા સુરેશભાઈ લોકો માટે મનોરંજન પૂરું પાડે. ધોરણ 10 પાસ 49 વર્ષે સુરેશભાઈએ બનાવડાવી છે 1.5 લાખ રૂપિયામાં તેમની આ સ્પેશિયલ કાર. બાળકોને ખુશ કરવા અને વરઘોડાના ઓર્ડરના કામ માટે સ્પેશિયલ ગાડી તૈયાર કરાવી. આ ઉપરાંત તેઓ બાળકોને ખુશ કરવાના પ્રોગ્રામ પણ કરે છે, જે માટે તેઓ દરેક તાલુકા અને જિલ્લાના ગામોમાં જવાનું બાળકોને ખુશ કરવાના પ્રોગ્રામ કરવામાં ખુશી મેળવે છે. હવે તેમના આ કારને કારણે જ તેમનું ગુજરાન ચાલે છે. સુરેશભાઈએ લગ્ન નથી કર્યા. તેમના પરિવારમાં તેમના જેટલી હાઈટ